નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો 7 ઓક્ટોબર 2025 શારદ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો એક મીઠું માતા લક્ષ્મીના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ તમને મુક્તિ મળી જશે મિત્રો તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને મિત્રો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમે કરોડપતિ બની જશો. કારણ કે મિત્રો આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને મિત્રો આ વખતે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે જે ઘણા દિવસો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો જે પંડિતજીએ પોતાની તાજેતરની કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો મિત્રો વિડીયો શરૂથી અંત સુધી જરૂર સાંભળજો અને મિત્રો જો આ અમારી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. જુઓ મિત્રો આ દિવસ ખાસ હોય છે, જે એટલો મહત્વ હોય છે જે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે 7 ઓક્ટોબર 2025 શરદ પૂર્ણિમાના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે મિત્રો અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે મિત્રો. જો મિત્રો તમે પણ આ ઉપાય 7 ઓક્ટોબર 2025 શરદ પૂનમના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેટલી પ્રકારનું અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ ખાસ ખબર નથી કે મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે મિત્રો અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે, કાંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને શોધવાની પણ જરૂર નથી મિત્રો 7 ઓક્ટોબર 2025 શરદ પૂનમના દિવસે આ એક મુઠ્ઠી વાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ મિત્રો અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠા વાળો ઉપાય છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે. તે મિત્રો મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે મિત્રો. અથવા મિત્રો તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો મિત્રો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક ચપટી મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ ઘરની લક્ષ્મી હોય છે મિત્રો
અને જ્યારે મિત્રો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે મિત્રો, અને ખૂબ મોટું થઈને મળે છે મિત્રો. અન્યથ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય શરદ પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે મિત્રો કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 7 ઓક્ટોબર 2025 શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે મિત્રો, અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે મિત્રો. તો જુઓ મિત્રો, 7 ઓક્ટોબર 2025 શરદ પૂનમના દિવસે કરવામાં આવતો આ એક ચપટી મીઠાવાળો જે ઉપાય છે તે મુખ્યત્વે સાંજના સમયનો રહેશે, પ્રદોષકાળનો રહેશે. હવે મિત્રો, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે મિત્રો આ સમય ક્યારે હોય છે, જેની અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય. તો મિત્રો, પ્રદોષકાળનો જે એક સમય હોય છે, જે સાંજનો સમય, તે સમયગાળામાં તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે મિત્રો. તો તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી શકો છો. તો મિત્રો, ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરે છે કે અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર હોઈએ છીએ અને આવવામાં અમને થોડુંક મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ. તો જુઓ મિત્રો, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં થોડુંક મોડું પણ થઈ જાય છે, તો મિત્રો તમે મોડેથી પણ ઉપાય કરશો તો પણ ચાલશે, અને જો તેનાથી પણ મોડું થઈ જાય તો પણ ઉપાય કરી શકો છો. કારણ કે મિત્રો 7 ઓક્ટોબર 2025 શરદ પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે, આખા વર્ષમાં એકવાર. એટલા માટે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો શરદ પૂનમના દિવસે. બસ કોશિશ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો, પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો મિત્રો. તમને તેનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ શરદ પૂનમનો દિવસ આવે તો તમારે માત્ર ને માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે મિત્રો. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્તિ નથી થતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા, તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હોવ અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ શરદ પૂનમના દિવસે જરૂર કરવો જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તે પહેલાં એક પ્રાર્થના. જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે શરદ પૂનમના દિવસે કરવામાં આવતા 3 વિશેષ ઉપાય તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે મિત્રો. તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો મિત્રો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં પણ આવશે. ચાલો મિત્રો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા ઉપાય વિશે. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની.
હવે આ એક મુઠ્ઠી મીઠું શરદ પૂનમની રાત્રે સૂતા પહેલા છુપાછુપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો મિત્રો. મોટામાં મોટા શત્રુ પણ હાથ જોડીને માફી માગશે મિત્રો, અને તમારા દુશ્મનોથી પણ તમને હંમેશા માટે છુટકારો મળી જશે મિત્રો. અને મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે મીઠાના કેટલાક ઉપાયોથી તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો મિત્રો. તો મિત્રો, શરદ પૂનમના દિવસે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં આ જગ્યા પર રાખવાનું છે. અને આ ઉપાય જો તમે શરદ પૂનમના દિવસે કરી લો છો તો એવું સમજી લેજો કે મા લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે મેળવી લો છો કે ક્યારેય પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો વાસ નથી રહેતો મિત્રો. ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે તમે તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. જો તમે કોઈ પણ શરદ પૂનમના દિવસે આ એક વાટકી મીઠા વાળો ઉપાય કરી લીધો તો તમને જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર છે. એવું સમજી લો કે તેનાથી કરવામાં આવેલા જે ઉપાય હોય છે તે રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દેશે મિત્રો. અને મા લક્ષ્મીજીની કૃપા એવી વરસે છે કે તે ઘરમાં ક્યારેય પછી ફરીને નિર્ધનતા અને ગરીબી નથી આવતી. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાં નકારાત્મકતાને બિલકુલ મિટાવી દેશે મિત્રો. મીઠું તો જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુને વધુ ધન તેને મળે, ક્યારેક પણ તેની પાસે નિર્ધનતા ન આવે, ક્યારેય પણ તેના જીવનમાં, તેના ઘરમાં, તેના ઘરના જેટલા પણ સભ્યો છે તેમના જીવનમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય. અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘરનો જે છે ને તે સફળ થતો જાય. તો વિડીયોમાં બતાવીશું કે કેવી રીતે તમે મીઠાથી તમારા જીવનમાં સફળતાને પણ હાંસલ કરી લેશો મિત્રો, ધનને પણ હાંસલ કરી લેશો, અને તમારા ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો મિત્રો. સાથે સાથે તમારા ઘરમાં પોઝિટિવ અને એનર્જી જે છે તે ખૂબ વધી જાય છે. વાત કરીશું સૌથી પહેલા ઉપાયની, જે તમારે મીઠાથી જ કરવાનો છે મિત્રો. હવે જુઓ મિત્રો, જે પહેલો ઉપાય તમને બતાવવા જઈ રહ્યો છું, આ ઉપાય જો તમે કરી લેશો તો એવું સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો મિત્રો. હવે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે હોય, જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને સાથે સાથે ઘરમાં કલેશ, લડાઈ, ઝઘડા આ બધું ખૂબ જોવા મળે છે. જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા છે, હવે તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી મિત્રો. તો કરવાનું શું છે મિત્રો? તમારે થોડુંક સિંધવ મીઠું લેવાનું છે. ઠીક છે મિત્રો, સિંધવ મીઠું લેવાનું છે, અને જે પાણીથી તમે પોતું લગાવો છો તેની અંદર તમારે આ સિંધવ મીઠું નાખવાનું છે, અને નાખીને તમારે પોતું લગાવવાનું છે. તો સિંધવ મીઠું નાખીને જ્યારે તમે તમારા ઘરમાં પોતું લગાવો છો તો એવું સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું, જે કામ નહોતું બનતું, જે ઘરમાં ધન નહોતું આવતું, અથવા ઘરમાં કલેશ ખૂબ હતો, ફિજૂલ ખર્ચી ખૂબ હતી, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના જે મોટા મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી કોષો દૂર થઈ જશે અને ક્યારેય પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ મિત્રો. અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એક દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને પોતું લગાવવાનું છે. તો મિત્રો, શરદ પૂર્ણિમાના દિવસે તમે લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે. તો આ પહેલો ઉપાય છે. હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની. અને જે બીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ, એવું સમજી લો કે આ ઉપાય જો તમે કરો છો તો ક્યારેય પણ તમારા જીવનમાં સમસ્યાઓ નથી આવતી મિત્રો. તમે તમારા જીવનમાં જે કામ કરો છો
તેને ખૂબ જ સરળતાથી કરી લો છો. કહે છે ઘણા લોકો કે અમારા કામમાં રૂકાવટ ખૂબ આવે છે, અડચણ ખૂબ આવે છે, કામ બનતું નથી અથવા બનેલું કામ પણ બગડી જાય છે. તો જે લોકોના કામમાં રૂકાવટ આવી રહી છે, કોઈ પણ કામ કરવા માંગો છો, નથી કરી શકતા, અથવા તો પૈસા નથી, અથવા તો કોઈને કોઈ એવું કારણ હોય છે જેના કારણે તમે તમારું કામ નથી કરી શકતા. વારંવાર તેમાં અડચણો આવી રહી છે. તો મિત્રો તમારે શું કરવું? સિંધવ મીઠું લેવાનું છે મિત્રો. થોડુંક સિંધવ મીઠું લેશો અને થોડુંક એક કપડું લેવાનું છે, સફેદ રંગનું કપડું. તે કપડાની અંદર તમારે થોડુંક સિંધવ મીઠું રાખવાનું છે. મિત્રો તમે ચાહો તો સિંધવ મીઠાની ગાંગડી વાળું મીઠું રાખી લો અથવા પીસેલું રાખી લો. રૂમાલમાં રાખીને તેને સારી રીતે બાંધી દેવાનું છે. હવે આ જે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યું છે, તેને તમારે હંમેશા પોતાની પાસે રાખવાનું છે મિત્રો. જ્યાં પણ તમે જાઓ છો, જ્યાં પણ તમે રહો છો, ત્યાં તમારે હંમેશા રાખવાનું છે. આ ઉપાયથી તમે જોશો કે તમારા જીવનમાં જે મોટી મોટી સમસ્યાઓ હતી, જે તમે કામને હતી, જે તમે કામને નહોતા કરી શકતા, જે તમારા કામમાં અડચણો આવી રહી હતી, તે દૂર થઈ જશે. અથવા કોઈ વસ્તુ લેવા માંગતા હતા છતાં પણ નહોતા લઈ શકતા, તો આ ઉપાય કરીને જુઓ અને રાતોરાત તેનો ચમત્કાર પોતાના જીવનમાં તમે પોતે જ જોઈ લેશો. તો મિત્રો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે. આ ઉપાય પણ તમે શરદ પૂનમના દિવસે કરી શકો છો. હવે મિત્રો જલ્દીથી વાત કરી લઈએ ત્રીજા ઉપાયની. અને જે ત્રીજો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તે છે એક વાટકી મીઠું તમારે તમારા ઘરમાં કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે આ એક વાટકી મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે, ધનને વધારવાનું કામ કરશે અને સાથે સાથે તમે તમારા જીવનમાં ખૂબ જ સફળતાને પણ હાંસલ કરશો મિત્રો. ધનને પણ હાંસલ કરશો અને ક્યારેય પણ તમારા જીવનમાં એવું નહીં થાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે મિત્રો. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. તો મિત્રો તમારે કરવાનું શું છે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? એક કાચની વાટકી, તેની અંદર તમારે સિંધવ મીઠું લેવાનું છે. મિત્રો ચાહો તો ગાંગડિયાવાળું અથવા પીછેલું કોઈ પણ સિંધવ મીઠું તમે લઈ શકો છો. મિત્રો સિંધવ મીઠું ખૂબ જ સરળતાથી મળી જાય છે. જ્યાં પણ પૂજા પાઠનો સામાન મળે છે તે દુકાન પર. હવે મિત્રો એક કાચની વાટકીમાં સિંધવ મીઠાને તમારે રાખવાનું છે અને આ વાટકી તમારે તમારા બાથરૂમમાં રાખી દેવાની છે. તો બાથરૂમમાં જો જગ્યા હોય કે તમે તેને રાખી શકો તો બાથરૂમમાં રાખી દો, નહીંતર ઘરમાં કોઈ એવી જગ્યા પર તમારે આ મીઠાને રાખવાનું છે જ્યાં તમે સરળતાથી તેને જોઈ શકો. તમને આ મીઠું સરળતાથી દેખાય એવી જગ્યા પર બસ તમારે રાખવાનું છે. તો આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી જે તમારા કામને નહોતી બનવા દેતી, એવું સમજી લેજો કે ધન તમારી પાસે નહોતું આવતું, જે ફિલૂજ ખર્ચ તમારી પાસે થઈ રહી હતી, જે પૈસા માટે તમે પરેશાન હતા, તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. પૈસાની બધી દરિદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે. મિત્રો માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે જ્યારે એક વાટકી સિંધવ મીઠું તમે તમારા ઘરમાં શરદ પૂનમના દિવસે રાખી દો છો. બીજી વસ્તુ કે જે સિંધવ મીઠું હોય છે તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે મિત્રો જ્યાંથી તમને બિલકુલ આશા પણ નહોતી કે પૈસા આવશે, ત્યાંથી પણ તમને પૈસા મળશે. એટલું ધન જેમનું અટકેલું ધન જેમનું હોય છે તેમના પૈસા પણ પાછા આવે છે મિત્રો. અને જે લોકો દેવું લઈ ચૂક્યા છે અને મિત્રો દેવું ચૂકવી શકતા નથી,
તેમના માટે પણ તમે તમારા ઘરેથી બહાર નીકળો છો અને તમને જો સિંધો મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય તો એવું સમજી લો કે તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે. ભલે તમે નોકરી કરવા જઈ રહ્યા હો, બિઝનેસ પર જઈ રહ્યા હો, તમારી દુકાન પર જઈ રહ્યા હો, તમે જ્યાં પાછા ઘરે આવો છો તો ધન તમારી પાસે હોય છે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ એક વાટકી સિંધો મીઠું તમે શરદ પૂનમના દિવસે તમારા ઘરમાં જરૂર રાખો. માતા લક્ષ્મીનું ધ્યાન કરતા. હવે જુઓ, લોકો કહે છે કે અમારા ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે અથવા તમારા ભાગ્યમાં પૈસા જ નથી લખેલા. અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું, અમે પૈસાદાર નહીં બની શકીએ. તો જુઓ, તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ પૈસાદાર બની શકે છે જો તે મહેનત કરે છે અને પૈસાદાર બનવા માંગે છે તો બની શકે છે. એક વાટકી મીઠાથી જુઓ, જે શુક્રનો કારક હોય છે. મીઠું શુક્રનો કારક હોય છે અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારું શુક્ર ખૂબ મજબૂત થઈ જાય છે. શુક્રના મજબૂત થતાં જ તમે જોશો કે જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે. ખૂબ જ ઝડપથી આવવાનું શરૂ થઈ જાય છે. અને સૌથી મોટી વાત કે તમારા પૈસા ક્યારે પણ ફિઝૂલ ખર્ચમાં નથી જતા, કારણ કે આ ધન છે જે તમને મળી રહ્યું છે તે એવું ધન મળી રહ્યું છે જે ક્યારે પણ તમારા ઘરમાંથી ખરાબ વસ્તુઓ માટે બહાર નહીં જાય. ન દવાઓમાં જશે, ન દુર્ઘટનામાં જશે, ના તમારા પૈસા ઘરેથી બહાર જશે. જુઓ મિત્રો, પૈસા તો ઘરેથી બહાર જાય છે પરંતુ એક સમય સાથે જશે. ક્યારેય પણ તમારું ધન દવાઓમાં, બીમારીઓમાં, દુર્ઘટનાઓમાં નહીં જાય. સારી વસ્તુઓમાં તમારા પૈસા જશે, કારણ કે આ જે ધન તમારી પાસે આવી રહ્યું છે એવું સમજી લો કે ઉત્તમ ધન આવી રહ્યું છે કે તે હંમેશા વધશે, ક્યારેય ઘટશે નહીં. કારણ કે બે પ્રકારનું ધન આપણા ઘરમાં આવે છે. એક તે જે ખૂબ જ જલ્દી ઘરેથી ચાલ્યું જાય છે, દવાઓમાં ચાલ્યું જાય છે, દુર્ઘટનાઓમાં ચાલ્યું જાય છે, પરંતુ તે પૈસા સારા નથી હોતા. પૈસા કયા સારા હોય છે મિત્રો? જે સારી વસ્તુઓમાં જાય છે. જ્યારે આપણે ખૂબ સારી વસ્તુઓ ખરીદીને લાવીએ છીએ, કોઈને ભેટ આપીએ છીએ, પોતાના ઘરવાળા માટે કાંઈક ખરીદીએ છીએ અને આપણા પૈસા વધે છે તો તે પૈસા હંમેશા ઉત્તમ હોય છે અને આ ઉપાય કરવાથી એ જ પૈસા તમારી પાસે આવે છે. તો મીઠાનું દાન ખૂબ જ જરૂરી છે. તો મીઠું જે છે તે શુક્રનો કારક છે અને સાથે જો શરદ પૂનમના જ દિવસે તમે મીઠાનું દાન કરી દીધું તો તેનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો. ભલે એક થેલી તમે મીઠાની દાન કરો, પરંતુ શરદ પૂનમના દિવસે તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ. માત્ર એક વાર દાન કરીને જુઓ. તો મિત્રો, આગળની શરદ પૂનમથી તમે પોતે જ દાન કરશો. જ્યારે તમે જોશો કે ખૂબ જ ઝડપથી તમારી પાસે ચાલીને દોડીને પૈસા આવશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.